તો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ સર્જાયું છે। સુરતના એક દંપતીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની રીતે સામેલ થવા માટે એક રામ ગીત તૈયાર કર્યું છે। રામ ગીત તૈયાર કરવા માટે સુરતના દંપતી અયોધ્યામાં અલગ અલગ જગ્યાઓ પર જઈને ત્યાંના અદ્ભુત નજારા સહિત રામમય વાતાવરણના ચિત્રોને કેમેરામાં કેદ કર્યા હતા। મોનાલી જોશીએ 3 દિવસ સુધી અયોધ્યા અને બનારસમાં ગીત ગાઈ સૌ કોઈને આકર્ષિત કર્યા હતા। गूंजे अयोध्या में जय सिया राम, गूंजे अयोध्या में जय सिया राम। राम 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 बोलो जय श्री राम, राम 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 बोलो जय श्री राम। करके वनवास आए जय श्री राम, करके वनवास आए जय श्री राम। लौटे अयोध्या में जय श्री राम, लौटे अयोध्या में जय श्री राम। राम 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 बोलो जय श्री राम, राम 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 बोलो जय श्री राम। चारों दिशा में गूंजे जय श्री राम, चारों दिशा में गूंजे जय श्री राम। हर घर की धुन में बजे जय श्री राम, हर घर की धुन में बजे जय श्री राम। राम 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 बोलो जय श्री राम, राम 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 बोलो जय श्री राम। राम 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 बोलो जय श्री राम, राम 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 बोलो जय श्री राम। एक्चुअली सॉन्ग आम तो नेचरली ज माराथी लखायुं छे। આપણે જ્યારે આમ કે ને ખાલી વિચારથી આપણે લખતા હોઈએ એવી રીતે, કારણ કે હું લિરિસિસ્ટ પણ છું અલોંગ વિથ એઝ અ સિંગર। તો મને એવું હતું કે કંઈક પ્રભુ શ્રી રામ માટે કંઈક લખવું જોઈએ, તો એના માટે મેં એકવાર આમ જ લખવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે એના અંતરા વધતા ગયા। પછી અચાનક અમને આ ખબર પણ પડી કે આવી રીતે સ્થાપના થવાની છે, તો અમે એવું નક્કી કર્યું કે આ એક આપણે સોંગ અયોધ્યાને ડેડિકેટ કરીએ। તો એ માટે પછી અમારા અમુક એક મિત્રો છે એમના સંપર્કમાં આવ્યા અને પછી અમે અયોધ્યા અને વારાણસી આ 2 જગ્યાએ એનું શૂટ કર્યું। આખું કોન્સેપ્ટ એનું ડિઝાઇન કર્યું કે લોકોને ખાલી એક ધૂન નથી આપવી, લોકોને આખું ફીલ આપવું છે, રામ મંદિરનું ફીલ આપવું છે, અને એટલા માટે અમે સ્પેશિયલી અયોધ્યા જઈને આ રામધૂન શૂટ કર્યું છે। એ વાઇબ તમને ફીલ કરાવવા માંગીએ છીએ। સો વી આર વેરી શ્યોર કે લોકોને આ ધૂન બહુ જ ગમશે અને બહુ જ સુંદર ધૂન છે। તમે સાંભળશો એટલે તમને બી ખ્યાલ આવશે અને લોકોના દિલમાં ડેફિનેટલી આ ધૂન ઉતરવાની છે। એ લોકો અમને આખું કોન્સેપ્ટ કીધું કે આવી તમે ગાયન ગાવાના છે, આવી રીતે ગીત લિરિક્સ લખ્યું છે, ને પછી એવી રીતે અમારા મગજમાં એ રીતે આખું કોન્સેપ્ટ આઈડિયા આવ્યું અને પછી એવું વિચાર્યું કે ત્યાં જઈને આખું શૂટ કરીએ તો વધારે સારું રહેશે ને લોકોને મનમાં અયોધ્યા અત્યારના બહુ બધું છે એટલે લોકોને ગમશે એવી રીતે। એવો માહોલ છે કે તમે ક્યાંય પણ જાઓ તો રામજી રામજી ને એના ગીતો, એમના ભજનો, એમનું નામ ચાલતું હોય છે। સો અમને લોકોને એવું હતું કે હમણાં સુધી ગુજરાતી, હિન્દી ઘણું બધું ગાયું છે, કમ્પોઝ કર્યું છે, તો કેમ નહીં રામ મંદિર માટે આપણે કંઈક કરીએ। સો મોનાલીને એવું વિચાર આવ્યો કે હું શબ્દ લખું, શબ્દ પરથી મને એવું વિચાર આવ્યો કે હું ધૂન બનાવું, તો અમે લોકોએ ધૂન બનાવી અને કમ્પોઝિશન બન્યું અને જેમ તમે કદાચ મળ્યા એમ પ્રિયંકા લોકોએ વિચાર કર્યો કે આ ઘર ઘર સુધી પહોંચવું જોઈએ। સો એવો પ્રયત્ન કર્યો ને અમે અયોધ્યા સુધી પહોંચ્યા, ત્યાં થોડો વિડીયો શૂટ કર્યો છે અને હોપફુલી એવું લાગે છે કે બધાને ગમશે।